બ્રેક બાદ આપનું સ્વાગત। મહત્વના સમાચાર। ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે। ભારતમાં આ વર્ષે ચોમાસું વહેલું બેસશે। હવામાન વિભાગે આગાહી કરી છે આ વર્ષે જૂનના બદલે 2 મહિનામાં જ ચોમાસું બેસી જશે। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આમ તો 1 થી 5 જૂનની વચ્ચે કેરળમાં ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ આ વખતે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે 27 મેના રોજ જ કેરળમાં ચોમાસું આવી જશે, બેસી જશે। કાળઝાળ ગરમી વચ્ચે આ રાહતની આગાહી કરવામાં આવી છે। 1 જૂનના બદલે 27મી મેએ જ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે। કેરળમાં ચોમાસાની વહેલી શરૂઆત થતાં ગુજરાતમાં પણ ચોમાસું વહેલું રહે તેવા સંકેત દર્શાવવામાં આવ્યા છે। આમ તો સામાન્યતઃ 1 જૂનના રોજ જ્યારે કેરળમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે, ત્યારબાદ 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે જો કેરળમાં 5 દિવસ જો વહેલું ચોમાસું બેસી રહ્યું છે 27 મે, તો પછી 10 તારીખની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જશે, ચોમાસાનું આગમન થશે તેવી આગાહી કરવામાં આવી છે। 27 મે કેરળમાં દરિયા કિનારે પહોંચશે ચોમાસું।